જય માતાજી બધા ભાઈઓનો સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને કાલના વ્લોગમાં તમે જોયું હશે કે આપણે ગોંડલથી તેલની ગાડી ભરી અને ઈરોડનો માલ ભરીને નીકળ્યા છીએ, ઈરોડ તામિલનાડુનો. અને કેટલા ઊંઝા તળાવ ચોટીલા પાસ કરી અને મુંબઈ હોટલ ઉપર ખાઈ બઈને હોઈ ગયા હતા શાંતિથી. અને 4 વાગે ડોયા વહેલા ગાડી ઉપાડી અને લાવી દીધી છે કેટલા તારાપુર ગાડી લાવી દીધી છે. અને આપણો માલ ભર્યો છે મિત્રો, જુઓ એ આપણો ઓઇલનો માલ ભર્યો છે સનરાજા ઓઇલ ઇન્ડસ્ટ્રીનો, બરાબર. હવે અને આ 2 સેમ્પલો આલ્યા છે જેના હવે વંગારીને ખાઈ જાવ બે વંગારીને ખાઈ જઈએ ના હોય તો બહાર આવે સિંગ તેલ. અને મિત્રો આ કંપનીમાં પહેલાંના બ્લોગ તમે છેકથી જોયા છે તો તમને ખબર છે કે આ કંપનીમાં પહેલાં અમે જેલા હતા અને ડોહા આપણું સેમ્પલ ફેલ કરી દીધું મને. ઓના લીધે અમે 6 દાડા એકમ પડી રહ્યા હતા. હવે ગાડી જાય એટલે 2 દાડા તો એક અંદર પડી રાખી અને મારા દિવસે સેમ્પલ ફેલ કર્યું એટલે પછી ગાડી કાઢી દીધી બહાર કાઢીને ભાઈ બીજી જગ્યાએ ખાલી કરીને કરતાં 6-7 દાડા બગડી ગયા હતા અમારા. અને આ વખતે જોઈએ ચમનું કરે છે, હાર્યો સેમ્પલ ફેલ કરે છે પણ પાર્ટીનો માલ બીજો અલગ હતો એટલા માટે. આ પાર્ટી અલગ છે, પેલું અમરેલીથી ભરીને ગયા હતા અને આ ગોંડલથી ભરી દીધું. ગોંડલની ચિંતા વધારે હોતી નથી આપણે. તો વાગવામાં મિત્રો વાગી જશે 10 વાગ્યા અને લણ બણ બધું ખોલીને મેલ્યું હોય. તો આગળ જો પહેલાં પાણીનું સેટિંગ કરવું, પીવાનું પાણી ભરવું હોય અને પછી ખાવા બાવા ચોક હરખી જગ્યાએ બનાવશું. હા તો વાંધો નહીં, તો હરખી જગ્યાએ ઊભા રહી મસ્ત રીતના ખાવા બાવા બનાવશું. તો મિત્રો વ્લોગમાં મિત્રો એન્ડ સુધી બન્યા રહેજો. તો અત્યારે તો ફિલહાલ હેડવાન કરીએ હોયથી. તો મિત્રો આપવામાં આવી જાય છે ઠેઠ વાસદ અને અહીંથી થોડું વસ્તુ લીધું સાસની થેલી અને થોડી ઘણી વિમલો લઈ લીધી, કારણ કે આપણે પલસાણા સુધી મિત્રો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ પકડવાનો છે. તો ખાવા બાપા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર બનાવશું. આગળ ચડી અને ઊભા રહીએ અને ડુંગળી બટાટા બનાવી દઈએ. બીજું કોઈ લીલી શાકભાજી પડી નહીં અને નવાપુરથી શાકભાજી કોઈ ખારી લઈ લેવું. તો પહેલાં તો ફટાફટ ટન મારી દઈએ અહીંથી લીધી શાની ઠેલી અને 2 ઠંડા પાણીના બાટલા લઈ લીધા, કારણ કે વાહન ધોવા માટે પાણી તો ભરી લીધું હતું પણ પીવાનું પાણી નહોતું એટલે પીવા માટે 4 બાટલા થઈ. જજે ભાઈ તું અહીંથી ટા કર્યા વગર ઉતર વર્ષે તને પેસેન્જર ઉતારવાને. વાહન ધોવા માટે 5 લીટરનું કેન ભરેલું હોય પણ પીવા માટે નહોતું. તો 2 બાટલા લઈ લીધા, 2 બાટલા ભરેલા હતા. એટલે હવે આપણું કામકાજ ફિનિશ. હવે સીધું ખાવા બનાવી શાંતિથી ખાઈને હેડીએ. પૈસા કરની વાગે ઢોલ નથી આવી દીધો. પડી ગયો તો બ્રિજ એ હારી જ ને બા, હારી એ પડી ગયો તો એ બ્રિજ. પેલી બાદ નવો ચાલુ હોય, કેટલા બધા બ્રિજ છે પણ રેલવેના બેલવેના. તો મુંબઈ માટે એક્ઝિટ કરવાનું આગળ બતાવે છે કેટલા 1 કિલોમીટર એક્ઝિટ કરવાનું હોય બોમ્બે જાને કે લીએ. તો ભણાવો તો આવી રીતના મજા આવે છે, સોહેલો બહેલો આવતો હોય મસ્ત આવી રીતના જ મજા આવે હોય બેઠા ને. સોહેલો હોવો જો તાન મેળા આવે. આ તડકામાં તો ના મજા આવે. તો મિત્રો ટોલ નાકું પાસ કરીને તરત જ ઊભા થઈ જાય છે, કારણ કે કોઈ જગ્યા સારી હોય ટોલ નાકે અને માથા કૂટો હોય નહીં બતાના. તો હું એનો તો અમાના જ છીએ, વધારે આગું જવું નહીં જાય. તો આજની સબ્જીમાં છે મિત્રો કોઈ ખાસ નહીં, ડુંગળી બટાકા છે અને રોટલી, કારણ કે શાકભાજી કોઈ વધારે લીધી નથી, કારણ કે અમે એ પ્રમાણે હેડ્યા હતા. કીધું તાજી લેતા જાઉં, તો હવે તાજી નવાપુરથી લઈ લેવો. નવાપુર પહેલાં તો સામાન પહેલાં બધો કાઢી દઈએ. તો મિત્રો આ તો પીટીની લોટ પહેલાં બધું વસ્તુ જે હતું એ કાઢી લીધું અને થોડો મસાલો ફાડી નાખ્યો મિત્રો. તો મસાલો એટલો મસ્ત છે ને આવ્યો, મજા આવી જાય ખાવાનો. ફટાફટ ખોડી નાખ્યો. તો મિત્રો મસાલો ખોડીને રેડી કરી નાખ્યો. આ તો બહુ થઈ ગયો અને પેલા હાણે લગભગથી તો કટિંગ થઈ ગયું. પડવું પડી નાખો હાલો. બધું કામકાજ મિત્રો પૂરું થઈ ગયું. લણવાનું પડી ગયું, મસાલો કટાઈ ગયો, શાકભાજી કપાઈ ગઈ, લોટ બહાર નીકળી ગયો અને માચીસ જલા ડાલો પૂરા દેશ.
પૂરાવો પડશે કે પાછો નવા પૂરને ફૂલ કરાવી દઈએ. નાખ ખોલી ઢોકણ નાખો. હાલો હા તો બીજો ગેસની પોઝિશન ફેવરી નાખી કારણ કે બહારથી આવે છે વાયરો ગેસ બરોબર સળગી નહીં શકતો પોઝિશન ચેન્જ કરી દીધી. બીજું આગળ જઈને આવું ચોક નાવું છે કરતું કારણ કે કાલના નાયા નથી આયા કાલના કાલનું નાવું તો પણ તો ઠેકાણું પડે ને બાર ને કદાચ રાત પડી જાય રાતે પડે પછી ટાઈટ દાળે ગરમી પડે રાતે ટાઈટ પડે એવું થાય થોડું આગળ તો એક્સપ્રેસ બેક્સપ્રેસ ઉતરી અને સારી હોટલ તો નાવું મસ્ત ચમચીનો જુગાડે થઈ ગયો જો મસાલિયાનો. હવે આ મિત્રો લહણ જબર દેખાય યાર. ઓ વંગાર થઈ ગયો છે રેડી. હવે ઝાડ બધું ટમેટા ડુંગળી મરચાં તો જો દે આપણું શાક થાય એટલી ગાળ આપણે કરી દઈએ જોજો તેલ રોટલા બોલ રોટ બધ દઈએ મીઠું ચેલું નાખો તો ફટાફટ મિત્રો લોટ બાંધી દઈએ. તો મિત્રો આ રહી આપણી ગાડી જોઈ લો આ રહી આપણી ગાડી છે અને પેલો ભાઈ જો લગવાના તો ખાવા બાવા મિત્રો અત્યારે બનાવીએ છીએ જોઈ રહ્યો થોડી શરમ આવે પણ શું કરીએ કહો હવે બનાવો તો પડશે જ. તો મિત્રો હવે ખાવા બાવા બનાવીએ અને પછી થોડી વાર રહીને પછી હેડીએ અને હજુ તો વાર લાગશે થોડી આપણે હેડતા. બીજો બંકો આવ્યો ચાલો ભાઈ આવી દો જેટલા આપવું એટલું આવી દો. આ સરફ ભાગી નાખવાની મિત્રો જઈએ અને રોટલી બોટલી બનાવવામાં થોડી મદદ કરીએ ડોહા બને લાવ ડોહામાં બનાવ. શાકની મેક મસ્ત આવે મજબૂત મસાલો બસાલો નાખે ખોડીને ગોળ ચમ બનતી નહીં હે ગોળ ચમ બનતી નહીં મિત્રો રોટલી વણવામાં તો બધી રોટલીઓ વણી નાખી અને હવે ચાલુ છે શેકાવાનો. તો ભાખરીઓ શેકો છે ભાખરીઓ. તો મિત્રો આ છેલ્લી રોટલી છે આપણે હવે શેકવાની. શાક બન્યું છે જો મજબૂત. તો ચાલુ કરું કાઢવાનું. હા બેમાં કાઢી કાઢો તમે. સાસ 2 કલાક કાઢી દીધી. બસ થોડું તમારે કાઢી લો. તો મિત્રો આ રહ્યું આજનું આપણું ખાવાનું મિત્રો. તો ફટાફટ મિત્રો ખાઈ લઈએ.
મજબૂત. આ મસાલો નાખે તો મસ્ત શાક થાય. એમને એમ કોરકુર નહીં પાવતું. ખાવા ખાઈ લીધું છે, વાહણ બહાણ ધોઈને બધું વાય કરી દીધું છે એના રીતના જેમ હતું એમ પાછું. જવા દે. ભગવાનનું નામ લઈને શેર મારીએ. तमिलनाडु अन्ना को बोलो हम तुम्हारे गांव में आ रहे हैं, हमको लेते चलो. अन्ना के साथ चेहरे टोचन कर दिए, हमने लेतो जा. आमा कामा चलो आमा कामा એરમાં મને લાગે ટોટીમાં પોણી છે, ખબર નહીં ચમનું છે. એર પૂરી ભરાતી નહીં ગાડીમાં, જો એવરાઈ દે હોય તો. જો એરનો પડે બે ભેગા બનીને ખાવા બનાવતા છે, બે ભેગા થઈને ચાવલ બનાવતા છે. ઢેકડામાં ચાવલ બનાવે. સુરત મુંબઈ જેવી જોઈ ના સિટી. આ રોડ જેટલો ઊંચો બનાવ્યો, માટી ચોથી લાવ્યા છે યાર આટલી બધી. ઢગલા બધું ખોદીને રોડ જ બનાવ્યા છે. બનાવે આપણા માટે સારું છે, પણ બાકી જાળી ખોલી જ દેવાની પૂરેપૂરી, કારણ કે વાયરો અમૂર્તો આવતો નહીં અને તૂટે હારી. ગોદંબેલો ટોમી બોમીનો જાય હોયથી. તો મિત્રો આ રોડ ઉપર આ ટાઈપનો બ્રિજ આવે એટલે સમજી લેવાનું ભરૂચ આવી ગયા આપણે. ઠંડો ઠંડો પવન આવ્યો ભાઈ ભાઈ. આવો પવન ઠેર સુધી આવે છે, મજા આવે. હે મજા એવો પવન આવે. હા એકદમ ચિલ્ડ. નદીમાં પડો એવું થાય હાલ નાહવા માટે. તો પેલી વાત બ્રિજ બનવા ચાલુ જો એ દેખાય. તો છેલ્લા બનાવે છે, રેલવેનો બનાવ્યો, આ બનાવ્યો. એ હવે એ શાનો બનાવે કોઈ ખબર નહીં. એક પેલી બાજુ એક ચાલુ છે. કેટલા બ્રિજ બંધ છે. ડીઝલ ભરેલી ગાડી આવે છે, જો ડીઝલ પેટ્રોલ નહીં. રેલગાડી જો જઈ લ્યા આવેરી. જલ્દી આ કીધું એ છે, ધીમે ધીમે હેડી રહ્યો. આમાં બધું લગી ઉપર ઢળી ગયેલું હોય, હળગે નહીં. હળગે તો જાવું આખે બધે ભામ ફૂટે ટોપલા બધા. બધા સોય ગાડી લગાવી હોઈ જાય બાપા શાંતિથી. નીલગીરી હે ને એનો વાયરો, સોરી વાયરો છો સોયલો આવા રોડ ઉપર બધા લગાવીને આરામ ઉપર જતા રહે. ખળખળી આવ્યા છે હો જોરદાર. જે કૂદી જાય ને જે ખાલી જાય લઈ લીધી. ભૂમ થાય ને કે સેવા છે, ટાયર તોડી નાખે. જેટલા ટાયર નિશાન પડી ગયા. આનો ઢોલ આવો સિમેન્ટનો ઢોલ હતું. દેવાળા જો નંબર અડધો લખેલો દેખાય. RJ19 વિડીયોમાં દેખાતો નહીં, નંબર જ નહીં લખેલો, ખાલી RJ19 એવું લખેલું. AU કે એ એવું અક્ષર, પણ ચેડેના 4 વખત નંબર જ नहीं लगे मैंने. टीम सूरत जाने के लिए नीचे उतरे, लेकिन हमको सूरत नहीं जाने का है, हमको जाने का है बारडोली. ગાડીઓના ઢગલા તો જો એક્સપ્રેસ ઉપર ઢગે ઢગા. આ બાજુ આ ટ્રેન, આ બાજુ એ ટ્રેન, બધી સુરત જવા વાળી છે. આ બધી સુરત આવ્યું એટલે ચાલુ ગાડીઓનો ટ્રાફિક. તો મિત્રો આપણું ઉતરવાનું છે, એનું પાટિયું આવી ગયું છે બારડોલીનું. તો 2 કિલોમીટરથી એવા ઉતરી ચડી જવાનું છે બારડોલીવાળા નવાપુરવાળા રસ્તા ઉપર. સુરત એરપોર્ટ, સચિન GIDC, હજીરા પોર્ટ, ડાયમંડ બોર્સ. એટલે in 400 meters take the exit toward National Highway 53. હા ભાઈ હોય એક્ઝિટ કરીએ કે શાંતિ રાખો થોડી વાર, આમ બાદ બસ કરીએ. આ રહ્યું ઓન થઈને ઉપર ચડવાનું છે. તો મિત્રો વ્યારા પાસ કરીને પહોંચવા જાય છીએ હવે સોનગઢ. ગેસનો બાટલો ભરાવાનો હતો તે ભરાઈ દીધો, અને ઉપરની જાળી આપણે બગડેલી હતી, જોયું હતું તમે વિડીયોમાં. તો જાળી નંખાઈ દીધી આખી,
250 રૂપિયાની સાડી આવી સોનગઢ પોખરણ પ્યારા આપણા ફૂલ જેવીનો ભોગ છે ફોન ઘરે. એટલે ડુંગરો રે હા સોનગઢી ભોગ. તો શાકભાજી પણ હજી કશું લીધું નહીં કારણ કે આજ રાતે તો બનાવવાનું નહીં. બપોરનું પડી રહ્યું કૂવામાં આવી જાય રાતે અને શાકભાજી કાલ લેવું. આજ તો કોઈ લેવી નહીં કીધું. આજ શાક લઈએ તો ભાઈ કાલ વાસી થઈ જાય 2 દાડા ચાલે નહીં. તો કાલ લેવું એટલે 2 દાડા ચાલે શાકભાજી આપણે બોર્ડર પાસ કરી અને જો હોટલે હારી નાવા ધોવાનું કરીએ. કિલ્લો સડવા કિલ્લો આપણે હા કિલ્લો છે ઉપર. આ તો આપણો મહારાષ્ટ્ર છે. હું બોર્ડર ઉપર કહી દઈએ હો કે આવું કરતા હતા આપણે બોર્ડર ઉપર કહી દઈએ હું. તો મિત્રો 2 લીપના પેલો કહેવાય ટાયરના વાલ ઢીલા કરી દીધા. એ ચમ કર્યા એ સમજવાવાળા સમજી જાય હવે નહીં તો કહેવાની કોઈ જરૂર નહીં. આગળ આવે બોર્ડર એટલા માટે કહેવાની કોઈ જરૂર નહીં. સમજવાવાળા સમજી જાય. કેટલી હશે 10 કિલોમીટર હશે વધારે છે એમ તો થોડી 10 કિલોમીટરનો અંદાજ રાખ્યો આપણે એમ. અત્યારથી લગી ઢીલી કરી હોય તો જતા જતા ફૂલ બધી નીકળી જાય. તો પુંઢે મહારાષ્ટ્ર બોર્ડર आहे અને એ ચી લાઈટ ખાલી છે. ખાલી ખમ હોય એમાં લેવી ગાડી. ખાલી તો એકે નહીં. આ પહેલીમાં જાઓ તો છે તો ચાલુ મત જવા દઈએ. કીધું બોર્ડર ઉપર દૂધ છે ચેલા લીધા આમ મારા બેટા તેલની કહીએ તો વધારે લે 1000 રૂપિયા લે. 900 થી 1000 રૂપિયા. તું આ કીધું દૂધની ગાડી છે જાતે 500 રૂપિયા 500 નો ફાયદો થઈ ગયો. તો વજનમાં લોચા વાગ્યા થાય 44 હોવાનું પાર્સિંગ અને 44 100 કિલોનું પાર્સિંગ અને આ તો 44 કમ્પ્લીટ 90 કિલો 10 કિલો ઓછું હતું. એમાં અમે 2 જણા ઉતર્યા તારા 10 કિલો કમ્પ્લીટ 44 90 થયું. બેઠા બેઠા હતા ત્યાં તો જેવું થતું ખબર 44 300 જેવું થતું. ઉતરી ગયા તારા 44 હો થયું 90 થયું બચી ગયા ને સીન થઈ જાય. એ અરે લોચા મારા ડખા કરાવે 44 90 થયું એટલું સારું 10 કિલોમાં બચી ગયા. પછી હવે બધું રમણ ભમણ ચાલુ. ભૂકા કાઢી નાખે ઠેઠ ઢુલિયા ઉધી ને ઢુલિયાથી પછી માલે ગાવ ને શેરડી બેરડી બધું રમણ ભમણ માથાનો દુખાવો ચાલુ. આપણો નારી નાઈટી એક અને બંડી કાઢો હારી કહો. તો મિત્રો એપેક્સ હોટલ ઉપર ઊભા રહ્યા છીએ અને વિચાર્યું કે તાપે થોડો ઓછો થઈ ગયો હા અને 2 નહીં નાતા આવીએ ચા પાણી કરીએ અને 2 ટાયરમાં હવા ફૂલ કરાવી દઈએ. અને રેડિયમ કરાવવાનું છે હજુ એડિબલ ઓઇલનું. પણ એડિબલ ઓઇલનું રેડિયમ હજુ થયું નહીં પણ કારણ કે રેડિયમવાળો હજુ સરખી રીતના મળ્યો નહીં જોઈએ. તો કાઢો હાડો ત્યાં કપડો બપડો અને જઈએ નાવા. નાવાનું તો આલિશાન બનાવ્યું જો હાડો તમે મિત્રો ફટાફટ નહીં લઈએ અને હીરો જેવા થઈ ગઈએ ગાયકા. તો મિત્રો નાવામાં નહીં લીધું છે કમ્પ્લીટ અને 2 ટાયરમાં હવા નંખાઈ દીધી. ફિલ્ટર સાફ કરાવી દીધું એર ફિલ્ટર. અને હવે ઘોડો ચડાવીએ મેદાનમાં રોડ ઉપર. મેદાનમાં તો અત્યારે છીએ પણ અત્યારે રોડ ઉપર ચડાવીએ. માટી જેટલી ઉડાડવામાં આવે પેલે હાલ ના આવે તો હાલ ફરી નાખે. તો લેવા મેં બધું જો બધા જ લીધા છે. ખુલ્લી લીધી જ નહીં પેકેટો જ લીધા છે સીધા. ફોન મરો विमल से कैंसिल होता है मत खाइए. મસાલાની હોપારી લેવાની હતી. હોપારી ડબ્બો તમાકુ એ બધું લેવાનું હતું પણ મોમાઈ હોટલ જતી રહી પછી મારું મૂડ મરી ગયું. હવે ચોય મળશે નહીં કારણ કે મોમાઈ હોટલનું જે પાર્લર હે ને તારાપુર એ કામ બધું મળી જાય વસ્તુ. બાકી બીજે ચોય મળતું નહીં. છેલ્લામાં છેલ્લું પછી બીજે મળતું હોય તો રોમ જાણો ભાઈ. એટલા સુધી તો જોયું પણ ના મળ્યું એટલે ભાઈ મેં કીધું હવે ચાંસા લેવી પડશે. બીજો કોઈ મેળ પડશે નહીં. અને હીરો જેવા થઈ જાય 2 જણા 0
હીરો હતા ને હીરો થઈ ગયા તો આ ટ્રેક્ટરો છે સાયકલો છે શું આપણે ખબર પડતી નહીં ટાયર છે આવે ઘઉં વાટવાના જ છે જીગર પાત્રો ટાયર હજુ છો તો મિત્રો આવી ગયા છીએ સાંકડી ઘાટમાં અને રાગે ચડ્યા જઈએ છીએ અને ડીઝલ આવી ગયું છે તે લાલ ઉપર અને સાંકડી ઘાટ મને લાગે સાંકડી ગોમ પાસ કરી અને તરત જ જીઓનો પંપ આવે નહીં ડો સુદાળ અમે આપણે હા સાંકડી ગોમ પાસ કરીને પછી આવશે પેટ્રોલ પંપ એમાં પાછો રિલાયન્સમાં પુરાવાનું હોય બીજા એમની પુરાવાનું હતો નહીં રિલાયન્સમાં પુરાવાનું ઓટીપી વાળું મિત્રો અમારે તો જો ઘાટમાં કેટલી એવરેજ બતાવે તો ઘાટમાં અમારે તો 15ની એવરેજ બતાવે 15ની એવરેજ બતાવે પછી 1 કિલોમીટરે 15 લીટર ઉલાળે 15ની એવરેજ બતાવે લે આ ખરી ગાડી હો ભાઈ તો મિત્રો જીઓનો પંપ આવી ગયો સજો પેલો દેખાય લીલો તો જીઓના પંપે મિત્રો ડીઝલ બીઝલ પુરાય અને એની ઊભું થઈ જાવ પાણીની ચિંતા નહીં એની ઊભા થઈ ગયા 4-5 રોટલીઓ કાઢી નાખીએ એટલે પાણીની વ્યવસ્થા એક મળી રહે એટલે ચિંતા નહીં અને આ બમ્પ જો ભૂલે ચૂકે ગાય હેડી ગયા તમે આ ધુલિયા રોડ ઉપર તો એક આધો બમ્પ તો ખુદી જ જો બહુ વાર રાખવી પડે બમ્પની અને એમાં ભાઈ હેવી બમ્પ છે કૂદી જાય ને તો બધું તોડી નાખે રમણ ભમણ કરી નાખે જો જતા રહ્યા બધા પંપ વાળા શીખ નહીં ભાઈ મોય લગાવ તો મિત્રો પંપે તો આવી ગયા છીએ જો પણ લાઇટ જઈએ એમ કે એવું અને કશું હતો નહીં તો 15 મિનિટ ઊભી રહી એટલી ઘણા ડોબા લોટ બોટ બોલતી પણ આ જોજો આ અલગ હાથ ઉપર જ છોટો પડ્યો જો એમ તો ઉપરથી સાલોક મારીને ઢોળાયા ઢોળાવાનું કારણ એ છે મને ખબર કારણ કે 1 ટન માલ ઓછો ને ગાડી અંદર બધું હિલોડા મારે છે એટલા માટે સલકે લગી બહાર નીકળે લીટર તો ઢળી જ જતો તો મને એવું લાગે લીટર તો ચોય નહીં ગયું એટલી તો આપણે છુટ્ટી આવે લીટર જેટલી વધારે નહીં આવતી તો મિત્રો ડીઝલ બીઝલ પુરાઈ ગાડી ઊભી રાખી હતી પેટ્રોલ પંપના હોમે જ અને 4-5 મિત્રો તાજી રોટલીઓ કાઢી દીધી અને શાક આપણું હારે જો તો શાકને થોડું ગરમ કરી દઈએ કોથમીર નાખીને આ કોથમીર આટલી હવે નાખી દેવી પડશે કારણ કે ટાઈમ વીતી ગયો એટલે કાલ સુધી તો બગડી જાય એટલે આ કોથમીરને હવે રવાના કરી દેવું અને આ છેલ્લી રોટલી છે હવે અને સાસની થેલી પણ 2 લાવ્યા તો મિત્રો અમૂલની તો સાસની થેલીઓ મળી જાય એટલે બહુ થઈ ગયું આટલું તો આપણે તો ફટાફટ રોટલીઓ કાઢી નાખીએ અને શાકને ગરમ કરી દઈએ મસ્ત જોઈ લો કુકર મેળ દીધું છે ને હવે જાળી નખાઈ દીધી છે નવી તો કોકરા બોકરા મેળવાની જરૂર હવે નહીં તો શાક બાક મિત્રો કરી દીધું છે ગરમ લાવતા થોડું તો આ રે મિત્રો આજનું આપણું ખાવાનું બપોરનું તો ફટાફટ મિત્રો ખાઈ લઈએ અને ખાઈ અને પછી દુલિયા માલેગાંવ પાસ કરીએ તો મિત્રો ખાઈ લીધું છે રેડી અને વાહણ ધોઈ અને બધું સાઈડમાં મેળી દીધું અને જીઓના પંપના કહી દઈએ બાય અને ટ્રેક્ટર જેવું શણગારેલું અને હવે જો દુલિયા માલેગાંવ પાસ કરી સારી હોટલ આવે તો એ લોબી ખેંચી નાખ્યો અત્યારે તો થોડી 2-3 કલાક ખેંચીએ નહીં 2-3 કલાક જેવી ખેંચીએ પછી સુઈ જાઓ સારી જગ્યાએ તો મિત્રો ધુલિયા પાસ કરી ઓમ દબાવો છું તો ધુલિયા પાસ કરી અને એપલ હોટલ ઉપર આવી અને હવે ધોમા નાચીએ છીએ અને હવે હોઈ જઈએ તો 6 વાગ્યાનું કંઈ કીધું છે વોચમેનને તો 6 વાગ્યા સુધી હોઈ જઈએ બરોબર રેડી બંધ કરી દો